આપણે બધા રોજ ઓનલાઈન હોઈએ છીએ ખરું ને? સ્ક્રોલિંગ, ક્લિકિંગ, શેરિંગ આ બધું કેટલું સામાન્ય લાગે છે, પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે આ બધા પાછળ કંઈક ઊંડું, કંઈક રહસ્યમય છુપાયેલું હોઈ શકે? ચાલો આપણે એ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આ સવાલ જુઓ, એકદમ સીધો સાધો લાગે છે, બરાબર? પણ એનો જવાબ કદાચ આપણને બધાને ચોંકાવી દે એવો છે. શું એવું બની શકે કે જેને આપણે ઓનલાઈન દુનિયા સમજીએ છીએ એ હકીકતમાં કંઈક સાવ જુદું જ હોય? અને આ રહ્યો એ વાક્ય જે આખી ગેમ બદલી નાખે છે. આ એક વિચાર આપણી આખી ડિજિટલ દુનિયાને, જે આપણને રોજિંદી અને સામાન્ય લાગે છે, એને એક નવા જ દૃષ્ટિકોણથી જોવાની તક આપે છે. ખરેખર આ ઓનલાઈન હાજરીને એક નવો જ અર્થ આપે છે. તો પછી સવાલ એ થાય કે આ બારડો છે શું? શું આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવી કાલ્પનિક દુનિયા છે? ના, બિલકુલ નહીં. એ કોઈ ભવિષ્યની વાત નથી. એ અત્યારે છે, આ જ ક્ષણે. આપણી આસપાસનું જે ડિજિટલ વાતાવરણ છે ને, એ જ બારડો છે. અને અહીં આ વાત એકદમ સાફ થઈ જાય છે. વિચારો પેલું અનંત સ્ક્રોલિંગ, સોશિયલ મીડિયા પરનો સતત ઘોંઘાટ, આપણે જે ઓનલાઈન પ્રોફાઇલ્સ બનાવીએ છીએ, આ બધું ખાલી ડિજિટલ લાઈફના પાર્ટ્સ નથી. ના, આ અનુભવો પોતે જ બારડો છે. આ જ એ જગ્યા છે. તો પછી સવાલ એ છે કે આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? આ ડિજિટલ દુનિયામાં માર્ગ કેવી રીતે શોધવો? વેલ, પહેલું અને સૌથી અગત્યનું પગલું છે જાગૃતિ. બસ એ વાતને નોટિસ કરવી, એ સમજવું કે આ એક સ્વપ્ન જેવી સ્થિતિ છે. એક એવી સ્થિતિ જે સતત આપણું ધ્યાન ભટકાવે છે. હવે જો આ એક સ્વપ્ન છે, તો એ કેવું દેખાય છે? શું એ કોઈ શાંત મસ્ત જગ્યા છે? ના, જરાય નહીં. એ તો એકદમ અસ્તવ્યસ્ત અને ભ્રામક દુનિયા છે. બિલકુલ, એક ફનહાઉસ જેવી, જ્યાં ક્યાંય સીધો રસ્તો જ નથી. અને આ ડિજિટલ ફનહાઉસની ખાસિયતો શું છે? એ જ તો સૌથી મોટા પડકારો છે. અહીં ચારે બાજુથી બસ અવાજ જ અવાજ આવે છે, પણ કોઈને સાંભળતું નથી. અલ્ગોરિધમ સીધું મગજ પર જ કંટ્રોલ લઈ લે છે. અને સાચું શું અને ખોટું શું એની વચ્ચેનો ફરક કરવો તો લગભગ નામુમકિન જેવું બની જાય છે. એટલે જ આ ફનહાઉસવાળી વાત એકદમ પરફેક્ટ બેસે છે. સોશિયલ મીડિયા ફીડ કોઈ સીધો સરળ રસ્તો નથી. એ તો એક ભૂલભુલામણી છે. એવી ભૂલભુલામણી જે ખાસ આપણને ગૂંચવવા અને અંદર ફસાવી રાખવા માટે જ બનાવવામાં આવી હોય એવું લાગે. અને સૌથી ખતરનાક વાત શું છે ખબર છે? આ આખા અનુભવમાં શરીરનો કોઈ આધાર જ નથી. આપણે આપણી શારીરિક વાસ્તવિકતાથી જાણે કપાઈ જઈએ છીએ. અને બસ પછી શું? ફક્ત રિએક્શન્સ અને ડિમાન્ડ્સના અનંત ચક્કરમાં ફસાતા જઈએ છીએ. તો શું આ ફનહાઉસમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી? છે. જવાબ છે હા. અને એ રસ્તાને એક સરસ નામ પણ આપવામાં આવ્યું છે: બારડો યોગ. આ ભૂલભુલામણીમાં ટકી રહેવાની એક પ્રેક્ટિકલ રીત છે. જુઓ, અહીં આપણી સામે બે રસ્તા એકદમ સ્પષ્ટ છે. એક તરફ છે ખરાબ સ્વપ્નનું ચક્ર, એટલે કે બસ પ્રવાહ સાથે વહી જવાનું, અને બીજી બાજુ છે બોધિસત્વની કળા, એટલે કે બારડો યોગ, જ્યાં આપણે સક્રિય રીતે સભાનપણે ઓનલાઈન રહીએ છીએ. પસંદગી આપણી છે: પ્રવાહમાં તણાઈ જવું છે કે પછી પોતાનો રસ્તો બનાવવો છે. તો આ બારડો યોગ કેવી રીતે કરવો? વેલ, એના 4 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, અળગા રહો. બીજું, પોતાની એક શાંત ફીડ બનાવો. ત્રીજું, ક્યારેક ડિજિટલ ઉપવાસ કરો. અને ચોથું, સૌથી અગત્યનું, હંમેશા જાગૃત રહો. અને યાદ રાખો કે આ બધું ફક્ત એક સ્વપ્ન છે. આ આખા અભ્યાસનો મૂળ મંત્ર શું છે? એ જ કે આપણે આપણા ડિજિટલ વાતાવરણના માલિક છીએ, એના ગુલામ નહીં. કારણ કે બારડોમાં આપણે જે જોઈએ છીએ એ જ આપણી દુનિયા બની જાય છે. એટલે એ દુનિયાને કેવી બનાવવી, એનો કલર કેવો રાખવો, એ આપણા હાથમાં છે. તો પછી આ બધી મહેનત શા માટે? આ બારડો યોગનો અંતિમ ગોલ શું છે? શું એનો મતલબ એ છે કે આપણે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છોડી દેવું જોઈએ? ના, બિલકુલ નહીં. આનો હેતુ બારડોમાંથી ભાગી જવાનો નથી, પણ એમાંથી બરાબર રીતે પસાર થવાનો છે. આને એક ટ્રેનિંગ ગ્રાઉન્ડ સમજો. આ ઓનલાઈન વાતાવરણ આપણને જાગૃત રહેવાની તાલીમ આપે છે. અને અહીં જે શાંતિ અને સ્થિરતા કેળવાય છે ને, એ જીવનના દરેક તબક્કે કામ આવે છે. અને આ આખી ફિલોસોફીનો સાર આ એક વાક્યમાં છે: સોશિયલ મીડિયા એક બારડો સિમ્યુલેશન છે. એમાં ફસાઈ ન જાઓ. સર્ફ કરો, તરો નહીં. આનો મતલબ શું? પાણીના પ્રવાહમાં ડૂબી જવાને બદલે એની લહેરો પર સર્ફિંગ કરવાનું શીખવું. પરિસ્થિતિને કંટ્રોલ કરવી, એનાથી કંટ્રોલ થવાને બદલે.
અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, આ બધું ફક્ત એક સ્વપ્ન છે અને સ્વપ્નો કાયમ નથી ટકતા. ભલે આ ડિજિટલ દુનિયા ગમે તેટલી સાચી લાગે, પણ એ એક ભ્રમ છે અને દરેક સ્વપ્નની જેમ આ સ્વપ્ન પણ એક દિવસ તૂટશે. અને આ આખી વાત આપણને એક છેલ્લા અને સૌથી ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. અંતિમ પ્રશ્ન આ છે, ભલે આપણે ઓનલાઈન હોઈએ કે ઓફલાઈન, શું આપણને ખરેખર યાદ છે કે આપણે કોણ છીએ?